આ દ્વારકા મેં નતું જોયું. અને આજે જોઈ લીધું ને? આજ જોયું. એકલવ્ય મોટો થશે એટલે કહેશે કે હાલો ગઢામાં પાછા જાય. હાલો પાછા જઈએ. હા પણ તે દી તો પાછા ગોઢામાંથી હલાય નહીં. તો છે ઓલી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ કાળા કાળા કાનજીને પાડા રણછોડ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અત્યારે અમે લોકો છીએ આનમથુ ગામ છે, મૂળ દ્વારકાની અંદર અમે રાઈટ નાઉ રોકાણા છીએ. અમારા ખાસ અમારા પરમ મિત્ર ભરતભાઈ મેર અને એમના ઘરે. જો કે ભરતભાઈ તો અત્યારે હાલ રાઈટ નાઉ લંડન યુકે રહી રહ્યા છે, પણ એમનો આગ્રહ હતો કે તમે લોકો અમારી ઘરે રોકાજો, અમારું ફાર્મ હાઉસ એમની જે વાડી છે ત્યાં. અને બહુ આનંદ. આજની રાત ખૂબ જ સારી રહી, થાક તમામ ઉતરી ગયો છે કેમ કે કાલ આખો દિવસ મુસાફરી કરી અને આજે ભરતભાઈની ઘરે અમે રોકાણા. અમારા માડી અત્યારે જય શ્રી કૃષ્ણ માડી. જય શ્રી કૃષ્ણ. તમારી આજે ઘરે અમે રોકાઈને ખૂબ મતલબ અમારો હાવ થાક ઉતરી ગયો. ખાખા ઉતરે ગણે. હા મજા આવી, આનંદ થયો ને. અરે વાહ, મજા આવી અમને પણ. જય કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ભગવાન જ્યાં રોકાણા હતા ને મૂળ ત્યાં જ આપણે રોકાણ. અરે વાહ, એટલે આપણે એવું જ માનવાનું કે દ્વારકા જ રોકાણ. લાય તો પાયલ એને આઈ લે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? વેજાભાઈ ઓડેદરા. વેજાભાઈ ઓડેદરા. આપણે આ મૂળ દ્વારકા ને એટલે કયું ગામ? આ વિસાવાડા મૂળ દ્વારકા. વિસાવાડા મૂળ દ્વારકા. બરોબર. તમારું નામ? જીતેશભાઈ. બરોબર. તમારું ગામ આજ કે બાજુ પાલખણી? અને અમારા ભરતભાઈ ના પપ્પા બેઠા છે. કેમ છો અંકલ? મજા એકદમ. આજ તો બહુ મજા આવી ગઈ ને. નાના પણ આજે તમારો પ્રેમ, આગ્રહ અને તમારી આ મહેમાન ગતિ અમને ખૂબ ગમી છે. અને ના ના, પણ અમને અમારો થાક ઉતરી ગયો આખો, કેમ કે કાલ આખો દિવસ રહ્યા રસ્તામાં, એટલે આજે તમારી ઘરે રોકાઈને ખૂબ આનંદ થયો. તો અંકલ, આપણે અહીંનું જે વિસાવાડા જે મૂળ દ્વારકા કહેવાય છે એનું મુખ્ય કારણ, કેમ કે ઘણા બધા લોકોને ખબર જ નથી કે મૂળ દ્વારકા કેમ કહેવાય છે. એટલે આપણે અહીંયા જે ભગવાન આવ્યા ને, જી કૃષ્ણ ભગવાન, જી, એને હિસાબે મૂળ દ્વારકા જવાનું. બરોબર. કૃષ્ણ ભગવાન મથુરાથી નીકળ્યા ને જે દ્વારકા જવા માટે, હા, એ વિસાવાડા ગામની અંદર એક રાત રોકાણા હતા. બરોબર. પછી અમારા જે દાદા હે એ રોજ ઘોડી લઈને એના દર્શન કરતા. બરોબર. એ પછી જ જમવાનું જમતા. બરોબર. એ પછી ભગવાન એને પ્રસન્ન થયા કે તું હવે અહીંયા આવમાં, અમે ત્યાં આવીએ. બરોબર. પછી એ દાદાને પ્રસન્ન થયા, દાદાએ બધા મંદિર અહીંયા બનાવ્યા. બરોબર. મૂળ દ્વારકા. એટલે એટલા માટે આ મૂળ દ્વારકા. મૂળ દ્વારકા એટલા માટે કહેવામાં આવે. બરોબર. તમારે પણ બેનપણી મળી ગયા. ઓ એકલવ્ય, સમજો. હવે જઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કહી દે તો. જય દ્વારકાધીશ. અમે લોકો વિસાવાડા મૂળ દ્વારકા મંદિરે પહોંચી ગયા છીએ. અને આ મંદિરની ખૂબ એટલે ખૂબ દ્વારકાધીશના જ્યારે તમે દર્શન કરવા આવો છો તો અહીંયા ચોક્કસથી ભગવાનના દર્શન માટે આવજો, કેમ કે ભગવાન જ્યારે દ્વારકા જતા હતા ત્યારે અહીંયા પહેલી રાતે રોકાણા હતા. આ વિંજરા બાપા હે. શું? વિંજરા બાપાનું મંદિર હે. જી હા, અંદર એના બાપા વિંજાત બાપા હે. બરોબર. વિંજાત બાપાએ આ મંદિર બધા વિંજાત બાપાએ બનાવ્યું. બરોબર. બરોબર. વિંજાત બાપા રોજ રજાના દર્શન કરીને પછી જ જમવાનું જમતા. બરોબર. એને ટેક હતી. બરોબર. એ પછી ભગવાને અહીંયા એને કીધું કે હવે તું અહીંયા આવજેમાં, હું ત્યાં આવું છું. બરોબર. પૂરા આખા મંદિર ભગવાને બનાવ્યા. બરોબર. એને પ્રસન્ન થયા હતા. બરોબર. ભગવાન વાહ. વિસાવાડા. આ પણ એક બહુ મોટું તીર્થ સ્થળ થઈ ગયું છે. મહાદેવ મહાદેવ. જ્યારે તમે ભગવાનનું કોઈ પણ કામ કરતા હો અને એટલી મન તન ધનથી જેટલી પણ શ્રદ્ધાથી કામ કરો તો ભગવાનને ખુદ આવવું પડતું હોય છે. એવી જ રીતે ભગવાન દ્વારકાધીશ વિજાંત બાપાની ભક્તિ, શ્રદ્ધા અને એમના ભાવથી ભગવાન અહીંયા ખુદ આવ્યા હતા. અને આ તો વર્ષો જૂની વાત છે, પણ લોકોની કહેવાય છે ને શ્રદ્ધા અને વિજાંત બાપાની અતૂટ શ્રદ્ધાથી આપણે પણ દ્વારકાધીશના દર્શન અહીંયા મંદિરે કરી શકીએ છીએ. અને મૂળ દ્વારકાની સૌથી મોટી એક કહેવાય ને કે બહુ મોટી પ્રાચીન જગ્યા છે, તો અહીંયા ચોક્કસથી આવવું જોઈએ એકવાર.
ભગવાનના દર્શન કરીને એટલી શાંતિની અનુભૂતિ થાય છે. અને બીજી વાત કે અહીંના સ્થાનિક લોકોને તો ખબર જ છે કે પોરબંદર હોય, જામનગર હોય, ત્યાં સુધીના લોકોને જાણ છે કે આવી રીતે મૂળ દ્વારકા, વિસાવાડા મૂળ દ્વારકાની અંદર દ્વારકાધીશની અસીમ કૃપા એક ભગત ઉપર થયેલી. અને ઘણા બધા લોકોને જે અજાણ છે, તો આ મંદિર દ્વારકાધીશના દર્શને આવો છો તો આ મંદિરની અચૂકથી અચૂક ભગવાનના દર્શને આવજો. અને મેં કીધું આગળ તે પ્રમાણે કે ભગવાન દ્વારકાધીશ પણ છે અને ભગવાન ભોળેનાથ પણ છે, અને એ પણ એક ગર્ભગૃહની અંદર. તો આ બહુ ઓછા જગ્યાઓ જોવા મળતું હોય છે. મેં તો પહેલી વાર જોયા છે આવી રીતે દર્શન, કે ભગવાન ભોળાનાથની પણ શિવલિંગ છે અને દ્વારકાધીશ પણ. બે મંદિર સામે બને. હા, બરોબર. ભોળાનાથ અને દ્વારકાધીશ બે. બરોબર. પછી એટલી જગ્યા મૂકી સામે બે ની આરતી સામે જ થાય. બરોબર. દ્વારકા કોઈ વ્યક્તિ આવતું હોય તો દ્વારકાથી આ રસ્તામાં કેટલું થાય? આનો રૂટ શું છે આ મંદિરના દર્શન, મૂળ દ્વારકાના દર્શન? પોરબંદર થી 25 કિલોમીટર થાય. પોરબંદર થી 25 કિલોમીટર અને દ્વારકા થી 75 કિલોમીટર આવવાનું. આવક પોરબંદર થી 25 કિલોમીટર. બરોબર. ને અહીંથી હવે કેટલું દ્વારકા થશે? અહીંથી 75 કિલોમીટર. 75 કિલોમીટર. કઈ વાંધો નહીં, ચાલો તો હવે અમે રજા લઈએ. હા, બરોબર. જય દ્વારકાધીશ. જય દ્વારકા. દ્વારકાધીશની કૃપા હોય તો જ અમને કાલનું વાવાઝોડું નડ્યું હોય, વરસાદ નડ્યો હોય, અને તો જ રસ્તામાં ઝાડ પડી ગયું હોય. કેમ કે પરિસ્થિતિ જે ઊભી થાય ને તો આપણને એમ થાય કે ભાઈ કેમ આવું થયું. કેમ કે 2 કલાકનો રસ્તો અમારે ઓલમોસ્ટ 6 કલાક ટ્રાવેલિંગ કરવું પડ્યું. પણ એ 6 કલાક અમારી માટે ત્યારે ખૂબ સારા લાગ્યા. કેમ કે ભરતભાઈ જેવા વ્યક્તિત્વની ઘરે જવાનો મોકો મળ્યો, અને એટલા વર્ષોથી અમારા વિડીયો જોતા હતા. એનો ભાવ કે ભાઈ તમે એકવાર આવો ઘરે, અને પહેલી જ વાર એની સાથે ફોનમાં વાત થઈ ને બિલકુલ રસ્તામાં. એટલે ઘર જેવું વાતાવરણ, ઘર જેવું જમવાનું, ઘર જેવી મહેમાનગતિ આ માણીને ખૂબ આનંદ થયો. ચાલો આ દ્વારકાધીશની કૃપા હોય તો જ થાય ને. દ્વારકાધીશને એવું કહેણે છે કે પહેલા તમે મૂળ દ્વારકા જી આવો, પછી મેન દ્વારકાએ આવો. એટલે મૂળ દ્વારકાધીશના દર્શન પણ થઈ ગયા. વિસાવાડા એક અદ્ભુત તીર્થ સ્થળ પણ કહી શકીએ કે તમે જો આવો તો અહીંથી ચોક્કસ દ્વારકા આવો તો મૂળ દ્વારકા આવવાનું અચૂક ભૂલતા નહીં. અને આ દ્વારકાધીશની કૃપા વગર કશું જ મુમકિન નથી. બરાબર ને બા? બરાબર બરાબર. બહુ મજા આવી છે. ને આમ તો જે થતું હોય ને એ હારા માટે જ થતું હોય. સાચી વાત. આપણને એમ થતું હતું ઘડીક કે આ વડલો પડ્યો ને ગાડી પાછી વાળવી પડી ને વરસાદ આવ્યો ને 20 કિલોમીટર વધુ હાલી ગઈ ને હવે હેરાન થાવું, પણ હેરાન નથી. હું હારા માટે છું. એટલે કોઈ બી થતું હોય ને એ હારા માટે થતું. ભગવાનનું વિચાર હોય ને તો એ હારા માટે. ભગવાન જે મૂળ પેલા જ્યાં રાત્રા હતા ત્યાં મૂળ દ્વારકા, ત્યાં આપણે દર્શન થઈ ગયા. પણ એ ફાવા હાઉસ જેવામાં રાત્રા તો જાણકારી નથી કે આવું કોઈ મંદિર છે, અને ઈ પણ 800 વર્ષ જૂનું. એટલે એમાંય કોઈ જાતની આમ કઈ ઓલી નથી ગૌરામણી. એટલે એમાંય બહુ મજા આવી ગઈ. પછી માણસો બહુ રેડિયા. ભરતભાઈ ના બાપા ખૂબ માણા હાદા, મોટી સાહ વાળા ખેતીવાડી, 3 તો નીપજુ લે ને બહુ મજા આવી ગઈ. તમે તો બહુ મોડા જાગ્યા એટલે તમને બહુ ઓછી ખબર છે. હું વાંચી તો 100 વાગ્યાનું જાગીને વાતું ના ગપાટા જીકચું છું. તો ચાલો કાંઈ વાંધો નહીં, હવે નીકળીએ. જય દ્વારકાધીશ. આ રસ્તો પણ બિલકુલ બહુ સારો છે, તમે જુઓ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મસ્ત આરામ થઈ ગયો. અસલ આયરાણી બની જા. વાહ, બિલકુલ અમારો પેલાનો પોશાક. હા, પેલાનો ડ્રેસ. બિલકુલ. અને આનથી જ આપણે ઓળખાઈએ છીએ. હા, કાપડું, ઝીમી, સુંદરી. હા, મારું એકલવ્ય હું લાવો હે હું લાવો દર્શન કરવા જાઉં. દર્શન કરવા ઓય માં હાલો ની દીકરા. તો અમે લોકો બપોરે પહોંચ્યા હતા અને બપોરે ખૂબ તડકો હતો, એટલા માટે હોટલ પર આવી ગયા હતા. મસ્ત આરામ થઈ ગયો છે અને હવે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના મંદિરે મસ્ત દર્શન કરવા માટે. અને બાની આજે એટલા વર્ષોથી જે ઈચ્છા હતી, આજે ભગવાન કૃષ્ણની કૃપાથી એ પૂરી થવા જઈ રહી છે. ને એ પણ અમારા આહિરાણી જે કહેવાય છે કે આજથી 2 વર્ષ પહેલાં પણ આહિરાણી મહારાજ ત્યારે થયો હતો, ત્યારે હજારો લાખોની સંખ્યામાં લોકોએ એમને બિરદાવ્યો અને 40,000થી મને વધારે બહેનોએ
જે અમારો આ પોશાક છે જેનાથી અમારું કુળ ઉજળું દેખાય છે, અને એ પોશાક પહેરીને આયરાણી મહારાજ જ્યારે થયો હતો એ બહુ અદ્ભુત નજારો હતો, અદ્ભુત એ મોમેન્ટ હતી. અને અમારો એકલવ્ય કહી રહ્યો છે કે ભાઈ મારો શું વાંક છે, હે તારો શું વાંક છે, એ તારો કઈ વાંક નથી. જય શ્રી કૃષ્ણ. દાંત કાઢે જો, એકલો દાંત કાઢે છે, એકલો દાંત કાઢે છે. જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ. હા કઈ વાંધો નહીં. રેડી બા? હવે રેડી. પાકું? પાકું પાક. સારું ચાલો. આને શું કહેવાય? અને કહેવાય ઝાળજો. જાળીઓ. હા, પાયલે પહેર્યો ઈ હાર, બરોબર. પછી પાટલા, વાહ. પછી આને કહેવાય કાપડું, કાપડું. આ સુંદડી, ચૂંદડી. ને આ અમારું ફાળ, આમ ફાળ જેવી કે, ને આ આપણે ઓલામાં ઝીમી કે. જીમી. મારી ઈચ્છા હતી કે જ્યારે એકલવ્યને પગે લગાડવા જઈએ ત્યારે આપણે મૂળ પહેરવેશમાં જઈએ, એટલા માટે આજે ચાલો રેડી? નીકળીએ? ચાલો. જય દ્વારકાધીશ. મારા જીયાબેન પણ સાથે છે. જીયાબેન, મામા સમજો. એ જીયાબેન, એ જીયાબેન, એને જો ને ડાબલા કેવા કરતી હતા. કોઈની નજર પડે નહીં એવા. ઈ ટબુડિયો આમાં રે નહીં, નકર તો એક કે ગોઠણે બે રે. હા. તો બા, હવે આપણે અહીંથી રિક્ષામાં જવું પડશે કેમ કે ટ્રાફિક બહુ બધી છે. જય જય દ્વારકાધીશ. દોસ્તો, ભગવાન દ્વારકાધીશના દર્શન થઈ ચૂક્યા છે, અને અંદર જો કે મોબાઈલ કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમ લઈ જવા માટે સખ્ત મનાઈ છે. અને ખૂબ આનંદની વાત છે કે ભગવાનના દર્શન બિલકુલ નજીકથી થયા છે, અને એકલવ્ય મમ્મી બધા બહુ ખુશ થઈ ગયા છે, અને ભગવાનના ખૂબ આશીર્વાદ છે. ત્યારે જ આજે અહીં સુધી આપણે આ કામ કરી રહ્યા છીએ, અને ભગવાન દ્વારકાધીશની કૃપા હોય તો જ બધું થઈ શકતું હોય છે. અને બસ આ જ અસીમ કૃપાથી હું તો જો કે આ ત્રીજી વખત આવ્યો છું, પણ મમ્મીની પહેલી વખત આવ્યા એટલા માટે ખૂબ આનંદ થયો. ભગવાને કહો એક ઠેકાણે રહ્યા નથી, એટલે તો કીધું છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો આપણા દેશની જે ધરોહર છે, અને આપણા સનાતન ધર્મના શંકરાચાર્યના ટોટલ 4 મઠ છે અલગ અલગ દિશામાં. એમાંથી એક મઠ અહીંયા છે જેમનું નામ છે શારદાપીઠ મઠ. અને ખૂબ આનંદની વાત છે કે ભાઈ આપણા દેશની આ ધરોહર, આપણી સંસ્કૃતિને જે બચાવનાર આપણા તમામ ઋષિ મુનિઓ, તમામ વ્યાસપીઠ ઉપર બેઠેલા મહંતો, સંતો દ્વારા આજે આપણી ધરોહર સચવાણી છે. અને ત્યારે જ આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણે સનાતની છીએ, આપણે હિન્દુ છીએ, અને દ્વારકાધીશની કૃપા હોય તો જ બધું શક્ય થઈ શકતું હોય છે. અને આજે ખૂબ આનંદ થયો, અને દ્વારકાધીશના એટલા નજીકથી દર્શન, અને બહુ બધા લોકોનું ભીડ છે, ક્રાઉડ પણ ખૂબ છે, અને ખૂબ આનંદની વાત છે. આવું તો આમ મનમાં પણ મનમાં લીધું નથી થતું, અણધાર્યું થાય. સાચી વાત. અણધાર્યું થાય ને ઈ જ હાસું છે, અને એ દ્વારકાધીશની કૃપા કહેવાય. ઈ જ કૃપા. પેલા તો આપણે મેન દ્વારકા જા ભગવાને પેલા ઉતારા કર્યા હતા નાચ્યા, પછી ના રાત્ર્યા, પછી ના દર્શન કર્યા, ખૂબ મજા આવી. પછી અહીંયા આવ્યા, બહુ સારું આનંદ ને બધું પ્લાનિંગ કરીને આવીએ ને તો બધું વિખાઈ જાય. મારે આ પસાવરે એકલવ્ય હારે હશે દર્શન કરવાના. હા, લખેલા નકર તો કારે એવું નહોતું કે દ્વારકા જાય. સાચી વાત. ઠેઠ હર દ્વારકા હું જઈ આવું, હરિદ્વાર, હરિદ્વાર, પણ આ દ્વારકા મેં નતું જોયું. અને આજે જોઈ લીધું ને? આજ જોયું. એકલવ્ય મોટો થશે એટલે કહેશે કે હાલો ગઢામાં પાછા જાય. હાલો પાછા જઈએ. હા, પણ તે દી તો પાછા ગઢામાંથી હલાય નહીં. તો છે ને ઓલી ચેર લઈ લે છે. અટાણે તો ગઢામાં ટના ટન થઈને આવ્યા. કાંઈ વાંધો પણ આપણે આ પહેરવેશથી તમે ખૂબ સુંદર લાગો છો. આપણો આજ કાઠિયાવાડી આપણો પ્રદેશ. કાપડું, ઝીમી, સુંદડી, અને આજ સાચા આયરાણી. સાળીઓ, આજ આયરાણી. અને દોસ્તો, દ્વારકાધીશના દર્શને આવ્યા છીએ મંદિરે, ત્યારે અમારા ખૂબ સારા અમથા ફોલોવર જે અત્યારે અમારો વિડીયો જે જોઈ રહ્યા હતા, 1 જ મિનિટ થઈ અને મને ડાયરેક્ટ જોઈ લીધા.
અને કીધું હજી તમારો વિડીયો મેં બંધ કર્યો અને તમે ડાયરેક્ટ દેખાણા. બસ આ મોટી વાત છે કે ભગવાન દ્વારકાધીશને આજે કૃપા કે આજે અમારા ફોલોવર પણ આ મંદિરની અંદર ખૂબ સારું કામ કરે છે અને ખૂબ સારા અમથા વ્યક્તિત્વ છે. આવો દાદા, આવો. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા શું ફરજ નિભાવો છો? હું અત્યારે શારદા મઠની અંદર જી. અમારું એક માસિક બહાર પડે છે નવભારતી, એનું સંચાલન કરું છું. બરોબર. તો દાદા આપણે આ એનો ઇતિહાસ શું છે દ્વારકાધીશનો આપણો? જગત મંદિરનો. જગત મંદિરનો. હાજી. આપણે આ જે મંદિર છે જી. એ 7મું મંદિર કહેવાય છે. 7મું મંદિર. દ્વારકાની આ 7મી વખત સ્થાપના થયેલી છે. આજે અત્યારે દ્વારકાધીશનું તમને જે મંદિર દેખાય છે જી. તે 7મી વખત સ્થપાયેલું મંદિર છે. 7 વખત. 7મી વખત. અરે અલગ અલગ જગ્યાએ અલગ અલગ, મતલબ ભૂમિ આ જ છે, સ્થાન આ જ છે. તો જ્યારે ભગવાન દ્વારકાધીશની સુવર્ણ નગરી પોતે સમુદ્રમાં જ્યારે વિલુપ્ત કરી જી. ત્યાર પછી તેના કોઈ મતલબ ભક્તો દ્વારા જે સ્થાપના કરવામાં આવી એ આ 7મી દ્વારકા છે. અને આ મંદિરનું એપ્રોક્સિમેટ 3500 વર્ષ જૂનું ઓહો મંદિર છે. 3500 વર્ષ. 3500 વર્ષ. બરોબર. અને આ મંદિર ઉપર 6 વખત ધ્વજારોહણ થાય છે દિવસમાં. બરોબર. અને તમામ ભક્ત સેવકો દ્વારા તે બધું એનું નામ લખાવેલું હોય ત્યારે થતું હોય. હાજી. બરોબર. અને ભગવાન દ્વારકાધીશની કૃપા હશે ત્યારે જ એટલું મોટું સંચાલન થઈ શકતું હોય આખા જગતનું. 100%. બાકી તો ઘણા બધા એવા ભૂકંપો આવ્યા, વાવાઝોડા આવ્યા, પણ ક્યારે એવડો મોટો ભયંકર ભૂકંપ આવ્યો હતો પણ દ્વારકા મંદિરની અથવા દ્વારકાના એક મકાનની કાંકરી નહોતી કરેલી. ઓહો. એ આ દ્વારકાધીશની કૃપા. સાચી વાત. અને એટલા બધા વાવાઝોડા અમારા સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા છે અહીંથી, પણ એક ગામનું કૂતરું કહો ને તો એ મરેલું નથી. આનાથી મોટો તો બીજો શું ચમત્કાર હોય? બસ એ જ દ્વારકાધીશની કૃપા. અમે ગમે એટલા સમાચાર આવે વાવાઝોડું આવવાનું આ છે તે છે, અમે જરાય ફિકર નથી કરતા. બધું રાજા ધીરાજ બેઠા છે એટલે આપણે કઈ. દ્વારકાધીશ બેઠો છે. બીજી ખાસ વાત કે તમે ભગવાનને ઘણી બધી એક તમે રૂપમાં જોયા છે, એના ફોટોગ્રાફ જોયા છે, પણ ભગવાનને ક્યારે તમે વૃદ્ધ અવસ્થામાં નહીં જોયા. ખાસ કરીને કાનાજીને, ભોળાનાથને વૃદ્ધ અવસ્થામાં કદાચ જોયા છે, બ્રહ્માજીને જોયા છે, પણ ભગવાન વિષ્ણુને ક્યારે તમે વૃદ્ધ અવસ્થામાં નહીં જોયા હોય એનો કોઈ ફોટોગ્રાફ નથી. એનું મુખ્ય કારણ એક જ છે કે ભગવાન હંમેશા હસતા રહ્યા છે. જિંદગીભર જેટલી જીવા છે એ હસતા રહ્યા છે. અને જે વ્યક્તિ હસે છે, જે વ્યક્તિ સ્થળાંતર કરે છે, એ વ્યક્તિ ક્યારે વૃદ્ધ નથી થતા. એના કર્મો થકી હંમેશા શું કહેવાય છે કે જવાન જ રહેતા હોય. એટલે ભગવાનની એક પણ મૂર્તિ અથવા એક પણ છબી જો તમારા નજરમાં હોય કે આ એમની વૃદ્ધ અવસ્થાનો ફોટો છે તો અમને કોમેન્ટ જરૂર કરજો. મેં ક્યારેય નથી જોયું, આઈ થિંક તમે પણ નહીં જોયો હોય. ને આ એક સૌથી મોટો પ્રશ્ન છે કે એમનો, કેમ કે ભગવાને એમના સંતાન હતા અને એમના દાદાએ વાત કરી કે એમના સંતાન પછી જે પણ કાંઈ એમના, એ તો ભગવાન જાણતા હશે, પણ આપણા દીકરાઓ થઈ જાય છે પછી આપણે પણ વૃદ્ધ થઈ જઈએ તો શું ભગવાન વૃદ્ધ નહીં થયા હોય? તો આ એક બહુ મોટો પ્રશ્ન છે. પણ ભગવાન વૃદ્ધ એટલા માટે નથી થયા કેમ કે હંમેશા હસતા રહ્યા છે, સમાજનું કલ્યાણ કર્યું છે અને સમાજ માટે સારા વિચારો રાખી અને હંમેશા સ્થળાંતર કર્યું છે. એટલા માટે હર હંમેશ માટે ખુશ રહ્યા છે. બરાબર ને ભગવાન? કેમ કે ભગવાનનો કોઈ છબી, કોઈ મૂર્તિ ક્યારેય કોઈ વૃદ્ધ નથી તમે જોઈ. ખૂબ થાકી ગયા છીએ અને આજે અમારો દ્વારકાધીશના દર્શન ખૂબ અદ્ભુત રહ્યા. અત્યારે સાંજ રાત પડી ગઈ છે અને બા પણ અત્યારે મસ્ત, જો અમારો એકલવ્ય ભાઈ સૂતા નથી આજે. ખબર નહીં હું એને આજ દ્વારકાધીશની કૃપા થઈ ગઈ છે. એ બચારો કવરાઈ ગયું છે. કવરાઈ ગયા ને, પબ્લિક પણ બહુ હતી. પબ્લિક બહુ ને ગરમી બહુ હતી એટલે એમાં કાંઈ એનો વાક નથી. ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદથી? અરે વાહ. અમારા ફોલોવર્સ પણ આવી ગયા છે બધા. થેન્ક યુ સો મચ ભાઈ. બધા વિડીયો જોવો છો? અરે થેન્ક યુ. સેટેલાઇટ આયા તા બી ખરા. હા, પાડી. તો તમને બધાને પણ જય દ્વારકાધીશ. અને આજનો અમારો ખૂબસૂરત પ્રવાસ ખૂબ અદ્ભુત રહ્યો છે. હવે કાલે અમે સવારમાં જવાના છે બેટ દ્વારકા, ગોપી તળાવ, પછી મહાદેવ, આપણું જે બીજું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવનું મંદિર જે દ્વારકાથી બિલકુલ નજીક છે, એમના પણ દર્શને જશું. તો કાલે પાછા મળીએ સવારમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ભૂખ બહુ લાગી છે, પેલા મસ્ત પેટ પૂજા કરીએ.